देख रहे हो विनोद, गुजरात का विकास डमरू बजा के होता है। ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી મહિલાઓને ટેક્સટાઇલ ક્ષેત્રે રોજગાર આપવાની વાત આવકારદાયક છે, પણ મહિલા સુરક્ષા માટે તમે કોઈ નક્કર પગલાં લીધા? શું ડમરૂ વગાડીને મહિલાઓની સુરક્ષા કરશો? અમદાવાદ જેવા ધમધમતા શહેરમાં એક જ દિવસમાં ત્રણ દુષ્કર્મના કેસ બન્યા. સમી સાંજે 8 વાગે જે દીકરી પીજીના ઘરમાં ટેરેસ પર આંટા મારતી હતી એની સાથે 1 કલાક સુધી દુષ્કર્મ કરવામાં આવ્યું. સુરતમાં તમારા હોમ ટાઉનમાં નાની બાળાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે, એમની સુરક્ષા ડમરૂ વગાડીને કરશો? બેટી બચાવો બેટી પઢાઓ ખાલી કાગળ પર જ લખ્યું, બેટી બચશે તો બેટી પડશે ને. ગુજરાતમાં સતત 30 વર્ષથી ચાલતી ટ્રિપલ એન્જિનની ભાજપ સરકારના રાજમાં 2600 કરોડનું મહિલા બજેટ કોણ ખાઈ જાય છે? કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ પકડશો તો છોડશો ને. જ્યાં સુધી આવા નરાધમોને જાહેરમાં ફાંસી નહીં કરવામાં આવે ત્યાં સુધી મહિલાઓ સાથે બનતા અણબનાવો કઈ રીતે અટકશે? ડમરૂ વગાડીને. શું આવા ગુનાઓ માટે કોઈ કડક કાયદો જ નથી? ન હોય તો બનાવો, અને તમારાથી ન થતું હોય તો રાજીનામું ધરી દો. આવી રીતે ડમરૂબાજી કરવાનો શું અર્થ?